હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે તોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 6માં લેસન નંબર 3 કૃષ્ણ સુદામાની મિત્રતા આ લેસન ભણવાના છે. અહીં આપણને 3 પાત્ર દેખાય છે. એક તો સુજલ, જુહી અને દાદા. જ્યારે સુજલ દાદાને કહે છે, દાદા આજે શાળામાં અમને એક કાવ્ય ગવડાવ્યું. એમાં કહ્યું છે, કૃષ્ણ સુદામાનો મૈત્રી ભાવ ભૂલાય નહીં, મને એના વિશે કહો. ત્યારે દાદા કહે છે, કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે રહીને ભણ્યા હતા. ત્યાં બંને ગાઢ મિત્ર બન્યા હતા. ત્યારે જુહી કહે છે, દાદા અમને કૃષ્ણ સુદામાની મિત્રતાની વાર્તા સંભળાવો. તો આ લેસનમાં આપણે કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે આપણે આ વાર્તા સાંભળી. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા સાથે વિદ્યાભ્યાસ કરતા. બંને ગાઢ મિત્રો સાથે જ અભ્યાસ કરે. જંગલમાં લાકડા કાપવા પણ સાથે જ જાય. વિદ્યાભ્યાસ કર્યા બાદ થોડા વર્ષો પછી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામા એક સાધારણ બ્રાહ્મણ રૂપે પોરબંદરમાં રહેતા. સુદામાને ત્યાં ગરીબી ગરબા રમે, જ્યારે શ્રી કૃષ્ણ તો ખૂબ જ જાહો જલાલીમાં જીવે. આ પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે સાંદીપની નામના ઋષિ જે છે એના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા જે છે એ સાથે અભ્યાસ કરતા હતા. એ લોકો ખૂબ જ સારા મિત્ર હતા. જ્યારે આશ્રમમાં ફ્રી ટાઈમ મળે ત્યારે એ લોકો જંગલમાં લાકડા કાપવા માટે પણ સાથે જ જતા હતા. થોડા વર્ષો બાદ અભ્યાસ પૂરા થયા પછી થોડા વર્ષો પછી કૃષ્ણ જે છે એ દ્વારકાના રાજા બને છે અને સુદામા એક સાધારણ બ્રાહ્મણ તરીકે જીવન વ્યતીત કરે છે અને સુદામા જે છે એ પોરબંદરમાં રહેવા લાગે છે. સુદામાને ત્યાં એટલી ગરીબી કે એમને 2 ટાઈમનું ખાવાની પણ ફાફા હતી. એટલે જ કહ્યું છે કે ગરીબી ગરબા રમે, એનો જ મતલબ થાય કે ખૂબ જ ગરીબી આવવી, ખૂબ જ દરિદ્રતા આવવી. અને શ્રી કૃષ્ણ ત્યાં ખૂબ જ જાહો જલાલી એટલે ખૂબ જ એશ આરામથી જિંદગી જીવવી. એક દિવસ સુદામાની પત્ની સુશીલાએ કહ્યું, દ્વારકાના રાજા કૃષ્ણ તમારા મિત્ર છે, એને ત્યાં જઈને કંઈક વિનંતી કરો તો આપની દરિદ્રતા દૂર થશે. એક દિવસ થાય છે કે સુદામાની પત્ની જે છે એ સુદામાને કહે છે કે દ્વારકાના જે રાજા કૃષ્ણ છે એ તો તમારા મિત્ર છે, એને ઘરે જાઓ અને એને વિનંતી કરો કે હું ખૂબ ગરીબ છું, અમને કંઈ આપે. ત્યારે સુદામાએ કહ્યું, માંગવું તો મરવા સમાન છે, મારે મન તું કહે તો ત્યાં જઈ આવું, પણ હું એની પાસેથી કંઈ માંગીશ નહીં. સુદામાની પત્ની જ્યારે એને કૃષ્ણ પાસે દ્વારકામાં એને માંગવા માટે મોકલે છે ત્યારે સુદામા કહે કે મારે કોના પાસે માંગવું નથી, માંગવું તો મારા માટે મરવા સમાન છે, મારે કશું માંગવું નથી. તું કહે છે કે કૃષ્ણ પાસે જાઓ તો હું જઈ આવું, પણ હું એના પાસે કંઈ માંગીશ નહીં. તેની પત્ની બોલી, સારું, તમે રહ્યા મોટા પંડિત એટલે તમારા સિદ્ધાંતો પ્રમાણે જ ચાલો. શ્રી કૃષ્ણ તો ભગવાન છે, તે બધું જાણી જ જશે, એટલે તમે જાઓ તો ખરા. એની પત્ની કહે છે કે સારું, તમે કંઈ કહેશો નહીં, પરંતુ તમે જાઓ, તમે બ્રાહ્મણ છો અને એટલા માટે જ તમે તમારા સિદ્ધાંત પ્રમાણે ચાલો છો. પરંતુ કૃષ્ણ તો ભગવાન છે, એટલા માટે જ એને કશું કહેવાની જરૂર નથી, એ તો સમજી જશે. સુદામા મૂંઝાતા બોલ્યા, પણ કનૈયા પાસે હું ખાલી હાથ કેમ જાઉં? આપણી પાસે એને આપવા માટે કંઈ છે? એની પત્નીને કહે છે કે સુદામા કહે એની પત્નીને કે હું જઉં કૃષ્ણ પાસે, પણ એના પાસે કનૈયા એટલે જ કૃષ્ણ પાસે હું ખાલી હાથે કેવી રીતે જઉં? એને આપવા માટે આપણા ઘરમાં કંઈ છે?
ત્યારે તેની પત્ની બોલી, હા, ઘરમાં થોડા તાંદુલ પડ્યા છે, તે તમે લઈ જાઓ. એની પત્ની કહે છે કે ઘરમાં થોડા તાંદુલ એટલે જ કે પૌવા પડ્યા છે, એ તમે લઈ જાઓ. સુદામાની પત્નીએ તો થોડા તાંદુલ એક પોટલીમાં બાંધ્યા. સુદામા વહેલી સવારે તાંદુલની પોટલી લઈને નીકળ્યા દ્વારકાના રસ્તે. પગપાળા ચાલતા ચાલતા ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા દ્વારકાના રાજા શ્રી કૃષ્ણના મહેલના દરવાજે પહોંચ્યા. સુદામા જે છે એની પત્ની પાસે થોડા તાંદુલ માંગે છે અને એક પોટલીમાં એ તાંદુલ બાંધીને એ તાંદુલ લઈને પોરબંદરથી દ્વારકા સુધી પગપાળા એટલે કે ચાલતા ચાલતા એ ભગવાનનું નામનું સ્મરણ કરતા કરતા એ જાય છે અને દ્વારકા નગરીમાં પહોંચે છે અને શ્રી કૃષ્ણના મહેલના દરવાજે જઈને એ પહોંચી જાય છે. મહેલના દરવાને તેને રોક્યા. પૂછ્યું, કોનું કામ છે? સુદામાએ નમ્રતાથી કહ્યું, મારે કૃષ્ણને મળવું છે. દરવાન વિચારવા લાગ્યો. ફાટેલી તૂટેલી ધોતી પહેરેલો ભિખારી જેવા વેશવાળો આ માણસ રાજાજીને મળવા માંગે છે. તેણે પૂછ્યું, શું કામ છે? સુદામાએ કહ્યું, મારે એમને મળવું છે. એમને કહો કે સુદામા આવ્યો છે. જ્યારે સુદામા કૃષ્ણના મહેલના દરવાજે પહોંચે છે ત્યારે દરવાન જે છે એ શું કરે છે, એને રોકે છે અને કહે છે કે કોનું કામ છે? ત્યારે સુદામા એને વિનંતી કરીને કહે છે કે મારે કૃષ્ણને મળવું છે. ત્યારે દરવાન વિચારવા લાગે છે કે આ ફાટેલી તૂટેલી ધોતી પહેરી છે, ભિખારી જેવો લાગે છે અને આ માણસ રાજાજીને મળવા માંગે છે. તેને પૂછ્યું દરવાને સુદામાને કે શું કામ છે? ત્યારે સુદામાએ કહ્યું, મારે એમને મળવું છે. એમને કહું કે સુદામા આવ્યો છે. દરવાન રાજા કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણ પોતાના કક્ષમાં સિંહાસન પર બેઠા બેઠા પોતાની રાણીઓ સાથે વાતો કરતા હતા. એટલામાં દરવાને સુદામા આવ્યાના સમાચાર આપ્યા. દરવાન રાજા પાસે જાય છે કૃષ્ણ પાસે અને કહે છે એને સમાચાર આપે છે કૃષ્ણ જે છે સિંહાસન પર બેઠા છે અને એની રાણીઓ સાથે વાતો કરી રહ્યા છે. એટલામાં સુદામા આવ્યાના સમાચાર દરવાન આપે છે. સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ તો ઉઘાડા પગે દોડ્યા અને દરવાજે જઈને એને ભેટી પડ્યા. ત્યાં ઉભેલા બધા લોકો તો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. રાણીઓને પણ આશ્ચર્ય થયું કે આવો તે કોણ માણસ છે કે રાજાજી ઉઘાડા પગે એને મળવા દોડી જાય. સુદામાનું જ્યારે નામ આપ્યું દરવાને કે સુદામા તમને મળવા માટે આવ્યા છે, ત્યારે કૃષ્ણ સિંહાસન પરથી ખાલી પગે જ જ્યારે સુદામા આવ્યાના સમાચાર આપ્યા ત્યારે કૃષ્ણ જે છે સિંહાસન પરથી ઉતરીને ખાલી પગે જ ચપ્પલ વગેરે જ દોડી પડે છે અને સુદામાના દર્શન કરીને સુદામાને મળીને એ ગલે ભેટી પડે છે. ત્યારે રાણીઓ વિચારવા લાગે છે કે આવો તે કોણ માણસ આવ્યો છે કે રાજા ચપ્પલ વગર દોડે છે અને જઈને એને ભેટી પડે છે. રાણીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો તે કોણ માણસ છે કે રાજાજી ઉઘાડે પગે પણ મળવા દોડી જાય. રાણીઓ વિચારવા લાગે કે આવો તે કોણ માણસ આવ્યો હશે કે રાજાજી છે એ ઉઘાડા પગે એમને મળવા માટે જાય છે. શ્રી કૃષ્ણ સુદામાને મહેલમાં લાવ્યા ને તેમને પોતાના સિંહાસન પર બેસાડ્યા. પાણી મંગાવીને સુદામાના ચરણ ધોયા. કૃષ્ણની રાણીઓ તો આભી બનીને જોઈ જ રહી. વિચારવા લાગી કે કેવી ગાઢ મિત્રતા. સુદામા જે છે એને કૃષ્ણ જે છે અંદર લાવે છે, કક્ષમાં લાવે છે અને એને પોતાના સિંહાસન પર બેસાડે છે અને એના પોતાના હાથે એના ચરણ ધોય છે. ત્યારે રાણીઓ વિચારે છે આવી કેવી મિત્રતા હશે કે રાજા જે છે એ પોતે એની સેવા કરી રહ્યા છે. રાણીઓ આભા બનીને જોતી જ રહી એટલે કે આશ્ચર્યચકિત થઈને એ જોતી જ વિચારવા લાગી કે આવી કેવી મિત્રતા હશે. બંને મિત્રો વાતો કરતા હતા. વિદ્યાભ્યાસ વખતના ગુરુકુળમાં સાથે વિતાવેલા દિવસોને યાદ કરતા કરતા ત્યાં અચાનક જ કૃષ્ણને સુદામાને પૂછ્યું. જ્યારે એ લોકો બંને સંદીપની ઋષિના આશ્રમમાં હતા
ત્યાં આશ્રમની એ લોકો વાતો બંને કરતા હતા. વિતાવેલા સમયની વાતો કરતા કરતા જ અચાનક વાતમાં જ કૃષ્ણ જે છે સુદામાને એક પ્રશ્ન પૂછે છે કે મારા માટે તું શું લાવ્યો છે? મારા માટે તું શું લાવ્યો છે? સુદામા સંકોચ વશ કંઈ જ બોલ્યા નહીં. તે વિચારતા હતા કે આવા મહાન રાજાને હું મુઠ્ઠી પર તાંદુલ આપીશ તો મારી મજાક થશે. સુદામાને જ્યારે પ્રશ્ન પૂછે છે કે તું મારા માટે શું લાવ્યો, ત્યારે સુદામા વિચારમાં પડી જાય છે અને કશું જ બોલતા નથી, કારણ કે એ થોડા પૌવા લાવ્યા હતા, થોડા જ તાંદુલ લાવ્યા હતા અને એ રાજાને આપીશ તો રાજા મારા જ મજાક ઉડાવશે એવું એમને લાગ્યું. એટલા માટે એ કશું જ બોલ્યા નહીં. પણ સાચો મિત્ર એને જ કહેવાય જેના મનમાં ક્યારે અમીરી ગરીબીના ભેદભાવ ન હોય. સાચો મિત્ર એને જ કહેવાય કે જે કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ આપણી સાથે જ ઉભેલો હોય. ગરીબી હોય કે અમીરી હોય એને ભેદભાવ હોતા નથી. શ્રી કૃષ્ણએ સુદામા પાસેથી પોટલી આંચકી લીધી, ખેંચીને લઈ લે છે સુદામા પાસેથી પોટલી. ખોલી તો તેમાં તાંદુલ હતા. તરત જ તેણે થોડા તાંદુલ પોતાના મોંમાં મૂક્યા અને ખૂબ જ પ્રસન્ન મને વખાણ કરવા લાગ્યા. ઓહ, કેવા મીઠા તાંદુલ છે! એના હાથમાંથી પોટલી આંચકી લે છે અને ખોલીને જોઈ તો એમાં થોડા તાંદુલ છે. એ તાંદુલ પોતે મુઠ્ઠી ભરી હાથમાં લે અને મોંમાં મૂકીને કૃષ્ણ ખાય છે અને એ તાંદુલના ખૂબ જ વખાણ કરે છે કે કેટલા સરસ આ તાંદુલ છે. બીજી વખત કૃષ્ણ તાંદુલ ખાવા જતા ત્યાં પટરાણી રૂકમણીએ તેનો હાથ પકડી રોક્યા, કેમ કે એ જાણતા હતા કે એ મુઠ્ઠી તાંદુલમાં શ્રી કૃષ્ણએ સુદામાને અપાર સમૃદ્ધિ આપી દીધી. હવે જો બીજી મુઠ્ઠી તાંદુલ ખાશે તો તે અમને સૌને પણ સુદામાના હાથમાં સોંપી દેશે. જ્યારે બીજી વખત તાંદુલ ખાવા જાય છે કૃષ્ણ, ત્યારે શું કરે છે તો રૂકમણી જે છે એનો હાથ પકડી લે છે, એને તાંદુલ ખાવા દેતા નથી. કારણ કે રૂકમણી જાણતા હતા કે એક મુઠ્ઠી તાંદુલ ખાવાથી એટલી સમૃદ્ધિ આપી દે છે સુદામાને, તો બીજી મુઠ્ઠી તાંદુલ ખાવાથી અમને સૌને સોંપી દેશ એ એમને ખબર હતી. એટલા માટે ખાવા દેતા નથી. સુદામાનું ખૂબ જ સારી રીતે સ્વાગત થયું, તેથી તેઓ ખૂબ જ ખુશ હતા. બીજે દિવસે એમણે કૃષ્ણ પાસે પોતાને ઘેર જવાની રજા માંગી. તેઓ પોરબંદર ભણી રવાના થયા. બીજા દિવસે એનું સ્વાગત ખૂબ જ સારી રીતે થાય છે અને બીજા દિવસે એ ઘરે જવા માટે કૃષ્ણ પાસે રજા માંગે છે કે મારે હવે ઘરે જવું છે અને એ પોરબંદર તરફ રવાના થાય છે. રસ્તામાં સુદામા વિચારે છે કે આટલો મોટો રાજા થઈને પણ એને મને કંઈ જ ના આપ્યું, પરંતુ મેં માંગ્યું પણ નહોતું ને. જો માંગ્યું હોત તો ઘણું બધું ધન આપત. મારો મિત્ર શામળિયો તો ઘણો ઉદાર છે. હશે, હવે ઘેર જઈને આપણે શાંતિથી રહીએ ને જે છે એમાં સંતોષ માનીએ. સુદામા જે છે કૃષ્ણના ઘરથી નીકળે છે અને રસ્તામાં એ વિચાર કરે છે કે કૃષ્ણ તો મારો ખૂબ જ મિત્ર છે, રાજા છે, આટલો મોટો રાજા છે, પણ મને કશું જ આપ્યું નહીં, એવું ફક્ત વિચારે છે. પરંતુ પછી એ પણ વિચારીને આવે છે કે મેં એના પાસે કશું માંગ્યું નથી તો એ શું કામ મને આપત. ત્યારે એ વિચારવા લાગ્યો કે મેં એના પાસે માંગત તો એ શું આપત, ઘણું બધું મને સંપત્તિ ધન આપતે. મારો મિત્ર તો શામળિયો ઘણો ઉદાર છે, ઉદાર એટલે કે ખૂબ દિલદાર છે, એ તો આપી દેત મને, માંગતે તો એ બધું આપતે. હશે, હવે ઘેર જઈને આપણે શાંતિથી રહીએ. કહે જવા દો, હવે જે હશે આપણે ઘરે જઈને શાંતિથી જીવીએ, એમાં જ સંતોષ માનીએ, એમાં જ આપણે સંતુષ્ટિ માનવાની છે. ચાલતા ચાલતા સુદામા તો ઘેર પહોંચ્યા. ત્યાં જોયું તો તેની ઝૂંપડી હતી જ નહીં. એ ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ બની ગયો હતો. એ તો ચિંતામાં પડી ગયા કે મારી પત્ની અને સંતાનો ક્યાં ગયા. સુદામા જે છે ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને જોઈ છે તો ત્યાં ઝૂંપડી હતી જ નહીં. એ વિચારવા લાગે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ. ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો હતો. તે ચિંતામાં પડી ગયો કે આ જે મહેલ જે છે કોણે
બનાવ્યો, કોઈ બીજાનો મહેલ હશે અને મારી ઝૂંપડી ક્યાં ગઈ અને મારા પત્ની અને સંતાનો ક્યાં હશે એમ કરીને વિચારવા લાગ્યો. ત્યાં અચાનક જ સુદામાની પત્નીએ મહેલના ઝરૂખેથી બૂમ પાડી. પતિનું સ્વાગત કરવા તે નીચે આવી ને કહ્યું, આ આપણું જ ઘર છે. તમારા પરમ મિત્ર શ્રી કૃષ્ણએ આપણને ઘણી સંપત્તિ આપી છે. ત્યાં જ તેની પત્ની જે છે એ મહેલના ઝરૂખેથી એને અવાજ સુદામાને આપી છે અને કહે છે કે સ્વામી, આ આપણું જ ઘર છે, આવો પધારો. આપણને તમારા મિત્ર જે છે કૃષ્ણએ આપણને ઘણી બધી સંપત્તિ આપી છે અને મહેલ પણ એમને જ આપણને બાંધી આપ્યો છે. આમ ગરીબ સુદામાની દારિદ્રતા શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા ભક્તિથી ટળી. આમ ગરીબીમાં સુદામા જીવન જીવતા હતા અને શ્રી કૃષ્ણ પ્રત્યે એટલી શ્રદ્ધા હતી, એટલી ભક્તિ હતી, એને ટળી. કૃષ્ણને મળવા માટે એ જાય છે તો પણ એ એના પાસે કશું માંગતા નથી, પરંતુ માંગ્યા વિના જ આટલું આપી દે છે. એટલે જ આપણે પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે. આ પાઠમાંથી આપણને એ જ બોધ મળે છે કે ગમે તેટલી ગરીબી આવે કે અમીરી આવે, પરંતુ આપણે સાથે વિતાવેલા જે ક્ષણો છે એ આપણે ભૂલવું ન જોઈએ. મિત્રતા જે છે એનું મહત્વ આ પાઠમાંથી આપણને મળે છે. જ્યારે કૃષ્ણ અને સુદામા સાથે વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે એ લોકો બેસ્ટ ફ્રેન્ડ હતા અને જે સાથે વિતાવેલો સમય છે એ લોકો કદી પણ ભૂલતા નથી. માટે જ આપણે પણ સાથે વિતાવેલા જે ક્ષણો છે, ગમે તેટલી ગરીબી અમીરી આવે પણ આ ભૂલવાનું નથી. મિત્રતા કદી પણ ભૂલવું ન જોઈએ.